હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું કળિયા લાડવાની રેસીપી, જેને આપણે લાહા લાડવા પણ કહેતા હોઈએ છીએ, પણ અમારે ત્યાં તેને કળિયા લાડવા જ બોલે છે. તેના માટે મેં આ રીતે જાડો ચણાનો લોટ આવે છે તે લીધો છે. તેનાથી લાડવા છે તે સરસ બને છે. હવે તેને આ રીતે મોટી કાથરોટ લઈ અને તેમાં નાખી દઈશું. તો આ લોટ આપણે 500 ગ્રામ લીધો છે. લોટને મેં પહેલાં સાળી અને રાખી દીધો હતો. હવે તેમાં આપણે 3 ચમચી જેટલું તેલ નાખી દઈશું. વધારે પડતું મોણ આપણે આ મુઠિયામાં નથી નાખવાનું, નકર મુઠિયા છે તે તળતે સમયે ખુલ્લા પડી જશે. તો આ રીતે આપણે 3 ચમચી જેટલું તેમાં તેલ નાખી દીધું છે. હવે તેલને આપણે બરાબર મિક્સ કરી દઈએ. તો આ રીતે બંને હાથેથી આપણે લોટને સરસ મિક્સ કરવાનો, એટલે આપણે લાડવા છે તે પહેલી જ વારમાં પરફેક્ટ બની જાય. તો આ રીતે લોટને સારી રીતે મિક્સ કરવાનો છે. આ રીતે આપણે લોટને બરાબર મિક્સ કરી દીધો છે. પછી લોટને હાથમાં લઈ આ રીતે જોઈ લેવાનું. તો તમે જોઈ શકો છો કે આ રીતે મુઠ્ઠી પડતો આપણો લોટ છે. તો આ લોટ છે તે એકદમ પરફેક્ટ છે. આ રીતે લોટ છે તેની મુઠ્ઠી થવી જોઈએ. હવે આપણે થોડું ગરમ પાણી લીધું છે. આ રીતે આંગળી હેતું છે. વધારે પડતું ગરમ પણ નહીં અને વધારે પડતું ઠંડુ પણ નહીં, તેવું આપણે પાણી લેવાનું છે. તો આ રીતે થોડું થોડું પાણી નાખીશું, કેમ કે આ લોટ છે તેને આપણે કઠણ બાંધવાનો છે. જો વધારે પડતું પાણી એકસાથે નાખી દેશું તો લોટ આપણો ઢીલો થઈ જશે અને મુઠિયા આપણે સારા નહીં બને. તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટને બાંધીશું તો લોટ આપણો એકદમ પરફેક્ટ બંધાઈ જશે. કેમ કે આપણે લાડવા માટેનો લોટ છે તે એકદમ કઠણ હોય છે, તેને આપણે ઢીલો રાખવાનો નથી હોતો. તો આ રીતે તમે જોઈ શકો છો કે તેમાં હું થોડું થોડું પાણી નાખતી જાઉં છું અને લોટને બરાબર મિક્સ કરું છું. હવે આપણે આ રીતે તેને 2 હાથે મિક્સ કરીશું. તો આ રીતે થોડું થોડું પાણી નાખતા જઈને મસળતા જશું. કેમ કે આપણે ફરસાણવાળાની દુકાને લાડુ લેવા જઈએ છીએ ત્યારે પણ તમે ઘણી વખત જોયું હશે, કેમ કે તે લોકો પણ આ રીતે બંને હાથેથી જ લોટ મસળતા હોય છે. આ કળિયા લાડવા છે તે મારા પપ્પાએ મને શીખવાડ્યા છે, કેમ કે મારા પપ્પા છે કેટલા વર્ષોથી આ લાડવા બનાવે અને સાથે મેઠમ હોય ત્યારે મારા પપ્પા એક સાથે 5 કિલોના લાડવા બનાવતા. મારા પપ્પા તો આજે મારી સાથે નથી, પણ આપણે આ રીતે લાડવા બનાવતા હોય ને તો પપ્પાની યાદ આપણને પહેલાં આવે અને એના લાડવા છે તે એકદમ પરફેક્ટ બનતા. અને આ રીતે થોડું થોડું આપણે પાણી નાખતા જઈએ અને લોટને આપણે મસળી લીધો છે. તો લોટ જો આ રીતે આપણે ભેગો થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે તેને થોડી વાર આ રીતે આપણે મસળશું. આ રીતે આપણે કઠણ લોટ હોવો જોઈએ. તમે જોઈ શકો છો કે આ મુઠિયા માટેનો લોટ છે ને તે એકદમ પરફેક્ટ છે. આ લોટ ઢીલો ન હોવો જોઈએ, કે લોટ છે ને એ બિલકુલ પણ આ રીતે આપણે કેથરટમાં સોટવો ન જોઈએ. આ રીતે તમે જોઈ શકો છો કે આપણો લોટ બંધાઈ ગયો હશે. જો હવે આ લોટને આપણે રેસ ઉપર નથી રાખવાનો, તે માટે આપણે મુઠિયા બનાવવાના છે. તો આ રીતે થોડો લોટ લેવાનો છે. આપણે બહુ મોટા મુઠિયા પણ નથી બનાવવાના, નકર મુઠિયાને સડતા જાજો ટાઈમ લાગી જશે. એટલે આપણે આ રીતે નાના મુઠિયા બનાવીશું અને થોડા પતલા રાખીશું. આ રીતે તમે જોઈ શકો છો. હવે આ આંગળીયું છે ને તેનાથી આપણે આ રીતે તેમાં સાપ પાડી દઈશું. આવી રીતે જો આવી રીતે આપણું મુઠિયું છે તે બનીને તૈયાર થઈ ગયું છે. અને મુઠિયા છે તે હંમેશા આ રીતે ફાટવા જોઈએ, તો જ આપણા લાડુ છે તે પરફેક્ટ બનશે. તો આ રીતે થોડો થોડો લોટ આપણે લેતા જવાનો છે અને તેમાંથી આપણે મુઠિયા બનાવી લેશું. તો મુઠિયાને આપણે આ રીતે થોડા પતલા રાખવાથી મુઠિયા છે તે તરત સડી જશે અને તેને ટાઈમ નહીં લાગે સડતા. અને આ રીતે ક્રિએક્સ આવશે મુઠિયામાં, તેમાં અંદર સુધી તેલ જશે અને મુઠિયા આપણે પ્રોપર અંદર સુધી સડી જશે અને બિલકુલ પણ કાસા નહીં રહે. આપણે જો મોટા મુઠિયા બનાવશું ને તો મુઠિયા આપણે કાસા રહી જશે અને લાડુ છે તે ખાવામાં આપણે સરસ નહીં લાગે. આ જ રીતે આપણે બધા મુઠિયા બનાવી લેશું અને રેડી કરી લેશું. આ રીતે આપણે બધા મુઠિયા બનાવી અને રેડી કરી લીધા છે. આ રીતે હાથમાં તમે જોઈ શકો છો કે આ લોટ આપણે હાથમાં બિલકુલ પણ સ્વેટ્યો નથી, કેમ કે આપણે મુઠિયા એકદમ પરફેક્ટ બન્યા છે. મુઠિયાને તળવા માટે આપણે તેલને પણ ગરમ કરવા માટે રાખી દીધું છે. હવે મુઠિયાને આપણે તળી લેવાના છે. તેલ પણ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં આપણે મુઠિયાને નાખી દઈએ. તો આ રીતે હલકું તેલ ગરમ હોય ત્યારે જ આપણે મુઠિયાને તેમાં નાખી દેવાના છે, કેમ કે આ મુઠિયાને આપણે ધીમા ગેસ ઉપર જ તળવાના છે. જો આપણે ફૂલ ગેસ ઉપર તેને તળશું તો મુઠિયા છે તે ઉપરથી તો સડી જશે પણ અંદરથી કાસા રહેશે. તેના માટે મુઠિયાને આપણે ધીમા ગેસ ઉપર સડવા દેવાના છે, જેથી કરી મુઠિયા આપણે અંદર સુધી સારી રીતે સડી જાય. કડાઈમાં જેટલા મુઠિયા હમાય એટલા મુઠિયા આપણે કડાઈમાં નાખી દઈશું. તો આ રીતે મુઠિયાને આપણે કડાઈમાં નાખી દીધા છે. હવે થોડી વાર આપણે તેને પલટાવવાની ઉતાવળ નથી કરવાની. એક સાઈડમાં તેને પહેલાં સડવા દઈએ. ગેસની ફ્લેમ છે તેને ધીમી જ રાખવાની છે. થોડી વાર માટે મુઠિયાને આપણે એક સાઈડમાં સડવા દીધા છે. હવે તેને બીજી સાઈડમાં પલટાવી દઈએ. તો આ રીતે ફોક લેવાની, અથવા તો તમે કાંટા ચમચી કહેતા હોય તો કાંટા ચમચી.
તેનાથી આ રીતે પલટાવી દેવાના આપણે. આ રીતે મુઠિયાને તમે જોઈ શકો છો કે તેની ઉપર આ રીતે ક્રેક્સ આવે છે. એટલે મુઠિયા છે તે આપણે બંને સાઈડમાં સારી રીતે સડી જાય. તો આ રીતે આપણે બધા મુઠિયા છે તેને બીજી સાઈડમાં પલટાવી દીધા છે. હવે તેને સડવા દઈએ. તો આ રીતે થોડી થોડી વારે મુઠિયાને આપણે બંને સાઈડમાં ફેરવતા જશું અને તેને તળી લેશું. મુઠિયાને આપણે ધીમા ગેસ ઉપર જ થોડી થોડી વારે આ રીતે ફેરવતા ગયા છે અને મુઠિયાને આપણે તળી લીધા છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે મુઠિયાનો કલર પણ આ રીતે ચેન્જ થઈ ગયો છે, કેમ કે મુઠિયા છે તે આપણે પ્રોપર રીતે સડી ગયા છે અને બિલકુલ પણ કાચા નથી. મુઠિયાને તળાતા 7 થી 8 મિનિટ જેવો સમય થયો છે અને મુઠિયા આપણે સરસ રીતે સડી ગયા છે, કેમ કે મુઠિયાને હંમેશા આપણે ધીમા ગેસ ઉપર જ તળવાના હોય છે, એટલે થોડો ટાઈમ લાગે છે. હવે તેને કાઢી લેશું. તો આ રીતે ઝારો લઈ અને બધા મુઠિયા આપણે ઝારામાં લઈ લેશું, એટલે વધારાનું તેલ હોય તે બધું નીકળી જશે. હવે તેને થોડી વાર આ રીતે હલાવવાનો ઝારાને, એટલે આપણે તેમાં તેલ હોય તે બધું નીકળી જાય અને મુઠિયાને આ રીતે ઊંધા કરી દેશું, એટલે તેમાં રહેલું બધું તેલ નીકળી જાય. તો આ રીતે આપણે ઝારાને થોડી વાર માટે હલાવ્યો છે અને તમે જોઈ શકો છો કે મુઠિયામાં બિલકુલ પણ તેલ નથી રહેતું. આપણા મુઠિયા એકદમ પરફેક્ટ તળાના છે. હવે તેને કાઢી લઈએ. તો આ રીતે એક મોટું વાસણ લઈ તેમાં મુઠિયાને કાઢી લેવાના છે અને આ જ રીતે આપણે બીજા મુઠિયા છે તેને પણ તળી લેશું. આ રીતે આપણે બધા મુઠિયાને તળી અને રેડી કરી લીધા છે. તેને પણ આપણે તેની સાથે જ નાખી દઈશું. હવે આપણે મુઠિયાને ટુકડા કરી લેવાના છે. તો આ રીતે આપણે નાના ટુકડા કરી લેવાના તેના. તો આપણે પહેલાં જે તળીને મુઠિયા રાખ્યા છે તે ઠંડા થઈ ગયા છે, તેના આપણે આ રીતે પહેલાં ટુકડા કરી લેશું. એટલી વારમાં આપણે આ મુઠિયા છે તે પણ ઠંડા થઈ જશે. આ રીતે તેના નાના ટુકડા કરવાના, જેથી કરી આપણે તેને પીસવામાં આસાની રહે. તો આ રીતે મુઠિયાને તમે જોઈ શકો છો કે તે અંદર સુધી સારી રીતે સડી ગયેલા છે, બિલકુલ પણ કાચા નથી. મુઠિયા છે તે પ્રોપર રીતે સડી ગયેલા હોવા જોઈએ, તો જ આપણા લાડવા છે તે એકદમ પરફેક્ટ બનશે. આ રીતે આપણે બધા મુઠિયાના નાના ટુકડા કરી લીધા છે. હવે આ ટુકડાને આપણે થોડી વાર માટે ઠંડા થવા દઈએ. તેને આપણે ગરમ ગરમ નથી પીસવાના. મુઠિયાને આપણે થોડી વાર માટે જ ઠંડા કરવા માટે રાખી દીધા હતા અને આ રીતે ટુકડા તમે જોઈ શકો છો કે સરસ રીતે ઠંડા થઈ ગયા છે. હવે આપણે મિક્સરનું જાર લઈ લેશું અને તેમાં આ રીતે આપણે ટુકડા છે તેને નાખી દઈશું. તો આપણે આ રીતે થોડા થોડા ટુકડા મિક્સરના જારમાં નાખવાના છે અને તેને પીસી લેશું, કેમ કે એકસાથે વધારે ટુકડા નાખી દેશું તો તે પીસાશે નહીં સરખા. એટલે આ રીતે થોડા થોડા આપણે ટુકડા લેતા જશું અને તેને પીસી લેશું. મિક્સરને આપણે સાલું બંધ કરતા ગયા છે અને મુઠિયાને આપણે પીસી લીધા છે. તો આ રીતે તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર તેનો ભૂકો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આને આપણે સાળી લેશું, કેમ કે તેમાં કોઈ પણ મોટા કણ રહી ગયા હોય મુઠિયાના તો તે નીકળી જાય. તો આ રીતે મોટો તાસડો આવે તે લઈ લેશું અને આપણે આ રીતે બાજરી સાળવાની તે જાળી આવે છે તે લઈ લેવાની અને તેમાં આપણે તેને નાખી દેશું અને સાળી લેશું, કેમ કે તેમાં કોઈ પણ મોટા કણ હોય તો તે નીકળી જાય. તો આ રીતે તેને સાળી લેશું. તો આ રીતે તમે જોઈ શકો છો કે મુઠિયાના મોટા કણ છે તે નીકળી ગયા છે. આને આપણે ફરીથી મુઠિયા પીસીશું ત્યારે તેને નાખી દઈશું. આ જ રીતે આપણે બધા મુઠિયાને પીસી લેવાના છે. આ રીતે આપણો દાણેદાર લાડવાનો ભૂકો બની અને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે એકદમ દાણેદાર છે. હવે આ લાડવાનો ભૂકો છે તેનું આપણે માપ કરી લેશું. તો આપણે આ રીતે વાટકો લઈ લેશું અને તેમાં આપણે ભૂકાને ભરી લેશું. આ માપ કરવાથી આપણે ખાંડનું પણ માપ આવી જશે. તો આ રીતે થોડું આપણે તેને દબાવીને ભરીશું, કેમ કે દરેકના ઘરે કાંટા નથી હોતા. પણ આ રીતે જો તમે લાડવા બનાવશો ને તો લાડવા તમારા પહેલી જ વારમાં પરફેક્ટ બની જશે. હવે આ ભૂકો છે તેને આપણે એક કાથરોટમાં લઈ લેશું. તો આ રીતે જો તમે માપ લઈને ક્યારેય લાડવા ન બનાવ્યા હોય ને તો એકવાર ચોક્કસથી બનાવજો. અને મારી ચેનલ પર તમે નવા હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને સપોર્ટ પણ જરૂરથી કરજો. તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણે આ ભૂકો છે તે 2 વાટકા છે. આપણે બીજો વાટકો છે તેને પણ આ રીતે કસરીને ભર્યો છે, તમે જોઈ શકો છો. તેને પણ આપણે નાખી દઈશું. હવે આપણે ખાંડનું માપ લઈ લેશું. હવે આપણે ખાંડ લેવા પણ તે જ વાટકો લેવાનો છે અને તેમાં આપણે આ રીતે ખાંડ નાખીશું અને ખાંડને પણ આપણે આ રીતે કરી દઈશું. આ રીતે કસરીને વાટકો ભરી લેશું ખાંડનો પણ આપણે. તો આપણો 2 વાટકા લાડવાનો ભૂકો છે તેના સામે આપણે એક જ વાટકો ખાંડ લેવાની છે. તો આ માપ છે તે એકદમ પરફેક્ટ છે અને આનાથી લાડવા છે તે એકદમ પરફેક્ટ બનશે. હવે આપણે સાસણી બનાવી લેશું.
સાસણી બનાવવા માટે આપણે આ રીતે કડાઈ લઈ લીધી છે. તેમાં આપણે ખાંડ છે તેને નાખી દઈશું. હવે આપણી ખાંડ પલળે ને એટલું જ પાણી આપણે તેમાં નાખવાનું છે. આ રીતે પાણી નાખતા જવાનું એટલે તમને ખ્યાલ આવી જશે. આપણી ખાંડ પલળે એટલું જ પાણી નાખવાનું, વધારે પાણી આપણે આમાં નથી નાખવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો કે ખાંડ આપણી આસાનીથી પલળી ગઈ છે. તેમાં મેં અડધા ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, તો પણ આપણી ખાંડ સરસ રીતે પલળી ગઈ છે. આ પાણીનું માપ પણ પરફેક્ટ છે. ખાંડ પલળે એટલું જ પાણી તમારે નાખવાનું. હવે ગેસની ફ્લેમ છે તેને ચાલુ કરી દેશું. આપણે વધારે પાણી નાખી દઈએ ને તો સાસણીને આપણે ઝાઝી વાર પકવવી પડે છે. હવે આપણે ખાંડને આ રીતે હલાવતા જશું અને સાસણી બનાવી લેશું. જેમ જેમ આપણે તેને હલાવશું ખાંડ છે તે સારી રીતે ઓગળી જશે. અત્યારે આપણે ગેસની ફ્લેમ છે તેને ફૂલ રાખી છે, પણ ખાંડ આપણી ઓગળી જાય પછી ગેસની ફ્લેમ છે તેને ધીમી કરી દેવાની છે. કેમ કે લાડવાની સાસણી જો વધારે આવી જાય ને તો લાડવા પણ કડક બની જતા હોય છે. તો લાડવાની સાસણી પણ આપણે વધારે પડતી નથી લેવાની, આપણે એક તારની તેની સાસણી લેવાની હોય છે. તો આ રીતે આપણે હલાવતા રહેશું ખાંડ ઓગળે ત્યાં સુધી. તો આ રીતે તમે જોઈ શકો છો કે થોડી વાર માટે આપણે ખાંડને સારી રીતે મિક્સ કરી છે અને ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે. હવે આપણે ગેસની ફ્લેમ છે તેને ધીમી કરી દેશું. હવે આપણે સપટી જેટલો ફ્રૂટ કલર લીધો છે, જેને આપણે લાડવિયો કલર પણ કહેતા હોય છે. તેમાં આપણે થોડું પાણી નાખી દેશું, પછી તેને સારી રીતે મિક્સ કરી દેશું અને તેમાં નાખી દેશું. હવે તેને આપણે સાસણીની સાથે સારી રીતે મિક્સ કરી દઈએ. કલરને આપણે સાસણીની સાથે સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે આપણે સાસણીને શેક કરી લેશું. તો આ રીતે થોડી સાસણી લેવાની છે અને આ રીતે આપણે શેક કરવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે તેમાં તાર થાય છે. આ સાસણી આપણી એકદમ પરફેક્ટ છે. તમે જોઈ શકો છો કે તેમાંથી આ રીતે તાર થાય છે. તો આપણી સાસણી છે તે એકદમ પરફેક્ટ છે. હવે ગેસની ફ્લેમ છે તેને બંધ કરી દઈએ. હવે આપણે મુઠિયાનો ભૂકો છે તેને એમાં નાખી દેવાનો છે અને સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસની ફ્લેમ છે તેને આપણે બંધ જ કરી દેવાની. આપણી સાસણી આવી જાય પછી ગેસની ફ્લેમને બંધ કરવાની અને તેમાં આપણે મુઠિયાનો ભૂકો નાખી અને સરસ રીતે મિક્સ કરવાનું. કેમ કે આપણે ગેસ ચાલુ હોય ને તો સાસણી વધારે થઈ જાય અને આપણા લાડવા છે તે પરફેક્ટ નહીં બને. તો આ રીતે તેને મિક્સ કરતા જશું. તમારે સાસણીને નીચે ઉતારી પછી તમારે મુઠિયાનો ભૂકો નાખવો હોય ને તો પણ તમે નાખી શકો. આ રીતે આપણે મુઠિયાનો ભૂકો છે તેને સરસ રીતે સાસણીની સાથે મિક્સ કરી દીધો છે. અત્યારે તમને મિશ્રણ છે તે થોડું ઢીલું લાગશે, પણ તે ઠંડુ થશે તો વધારે ઘાટું થઈ જશે. હવે તેમાં આપણે અડધી ચમચી જેટલો જાયફળનો ભૂકો નાખી દઈશું. જાયફળના ભૂકાનો ટેસ્ટ છે તે લાડવામાં સરસ લાગે છે અને તેને પણ સારી રીતે મિક્સ કરી દઈશું આપણે. આ રીતે તમે લાડવા બનાવશો તો લાડવા પરફેક્ટ બની જશે. આપણે તેમાં જાયફળનો ભૂકો નાખીને પણ સરસ રીતે મિક્સ કરી દીધું છે. મિશ્રણને તમે જોઈ શકો છો. મિશ્રણને આપણે જેમ જેમ હલાવતા ગયા છે એમ મિશ્રણ પણ આ રીતે ઘાટું થઈ ગયું છે. તમે જોઈ શકો છો. હવે કડાઈને આપણે નીચે ઉતારી દઈશું અને મિશ્રણને થોડી વાર માટે ઠંડુ કરી લેશું. થોડી જ વારમાં આપણું મિશ્રણ પણ સરસ રીતે ઠંડુ થઈ ગયું છે. હવે તેમાંથી આપણે લાડવા બનાવી લેશું. તો આ રીતે થોડું થોડું મિશ્રણ આપણે હાથમાં લેવાનું અને તેમાંથી લાડુ બનાવવાના. તો તમારે મોટા લાડવા બનાવવા હોય કે નાના રાખવા હોય એ તમે તમારા પ્રમાણે રાખી શકો. આ રીતે તમે જોઈ શકો છો કે આપણા લાડવા છે તે એકદમ પરફેક્ટ બને છે. હવે તેને આ રીતે થાળીમાં રાખતા જઈએ અને આ જ રીતે બધા લાડવાને બનાવી અને રેડી કરી લેશું. આ રીતે આપણે બધા લાડવા બનાવી અને રેડી કરી લીધા છે. લાડવાને તમે જોઈ શકો છો કે પરફેક્ટ માપની સાથે પરફેક્ટ લાડવા બની અને રેડી થઈ ગયા છે. એક લાડવાને હું તમને ભાંગીને પણ દેખાડું. તો આ રીતે લાડવાને તમે જોઈ શકો છો કે લાડવા આપણા અંદરથી પણ એકદમ સોફ્ટ બન્યા છે. તો આ રીતે લાડવા તમે પણ ચોક્કસથી બનાવજો. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીશું એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.